અગ્નિમાં મૂકવું પડશે અને અગ્નિ દ્વારા જશે. આ ગોવર્ધન યજ્ઞ કરશો તો આ ગોવર્ધન દેવતા તમારી સામે તમારા આંખની આગળ પોતે છાપ ઉપાડીને મુખમાં પધરાવશે. પરિક્રમા કરી છે, ભોગ આવી રહ્યા છે, ટેરો ખુલ્યો અને જુએ તો બધી સામગ્રી એમને ब्रजवासियों कहने लगे, अरे लालन तूने तो कही थी ये प्रकट होके आरोगे को, सब सामग्री यों के यों पड़ी है. प्रभु ने कही अभी आरोगे को मैं विनती तो कर लूं. प्रभु આવ્યા નિકટ, બે હાથ જોડીને કહ્યું, અરે ગિરિરાજ બાબા, આ બ્રજવાસીઓની સામગ્રી પ્રેમથી ધરી છે, આ પ્રેમ પૂર્વક આરોગો. અને શૈલોસ્મી કહીને 1000 હાથવાળા ગિરિરાજજી થયા, એક એક છાપ ઉપાડીને મુખમાં પધરાવવા લાગ્યા. देखो री हरि भोजन खा, देखो री हरि भोजन खात, देखो री हरि भोजन खात. शास्त्र मुराधर उत मत है, इत गोपन सो करत पात. देखो री हरि भोजन खात. अरे ब्रजवासी कहने लगे, अरे देखो देखो हरि भोजन खा, परमात्मा खुद आरोग रहे हैं. अरे ब्रजवासियों ने एम કહ્યું કે આ તો અમારા માટે કંઈ બચવા નહીં દે. એક એક કુલ્લડ ઉચકીને ભાગ્યા. અરે ગિરિરાજ બાવાએ હાથ લાંબો કર્યો, મને ધરી છે તો હું આરોગી. કુલ્લડ પકડ્યો ને મુખમાં ઉલેડ્યો. એક એક છાપ પકડે ને મુખમાં પધરાવતા જાય. બધા ભેગા પડ્યા ને બધા જ બ્રજવાસી કહેવા લાગ્યા, આ બધું આરોગે તો બધું બરાબર, પણ લાલન આનું મુખારવિંદ તો બિલકુલ તારા જેવું છે. પ્રભુ કે ये मेरो ही स्वरूप है. ललिता कहत देख हो राधा, जो तेरे मन बात समात. धन्य सदे गोकुल के वासी, संग रहत गोकुल के तात. देखो री हरि भोजन खात. देखो प्रभु भोजन आरोग. અને આ એવી કૃપા બ્રજવાસીઓ પર કરી, પણ સમાચાર જ્યાં ઇન્દ્રને મળ્યા, ઉપાયમાન થયા. ઇન્દ્ર સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે પ્રલય કાળમાં વર્ષા કરતા હોય, જાઓ ડૂબો દો બ્રજ. અને કાળા કાળા વાદળો આકાશમાં ઘેરાવા લાગ્યા. જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, મોટી મોટી શિલા જેવી બૂંદો પડવા લાગી. ભાગતા ભાગતા આવ્યા પ્રભુના શરણે. રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો, અમે આપના શરણે છીએ. પ્રભુ કે શરણાગતનું રક્ષણ કરવા જ હું ભૂતલ પર આવ્યો છું. આવ ગિરિરાજજીના શરણે જઈએ. અને સ્વયં પ્રભુ ગિરિરાજજીના કંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન नाथ की जय, બોલો ગોવર્ધન नाथ की जय. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાની કરિષ્ઠા પર ગિરિરાજજીને વામ ભુજાથી ધારણ કર્યા. બીજી ભુજામાં શંખ લીધું છે અને શંખથી સમગ્ર જળનું શોષણ કરવા લાગ્યા. જેટલી વર્ષા થઈ રહી છે એ બધું જલ શંખમાં આવી જાય. અને બે ભુજાથી વેણુ પધરાવી અધર પર. વેણુનો નાદ કર્યો. 7 દિવસ દેહભાન ભૂલી ગયા બ્રજવાસીઓ. અને 7 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા કોઈને ખબર નથી. અને આમ વામ ભુજા ઉપર ગિરિરાજજીને ધારણ કરેલા ઠાકોરજી એ જ આપણા શ્રીનાથજી બાબા. બોલો ગોવર્ધન नाथ की जय, जय जय लाल गोवर्धन धारी. जय जय लाल गोवर्धन धारी. जय जय लाल गोवर्धन धारी. इंद्रमान भंग तीनों हो जय जय. वाम भुजा राख्यो गिरिनायक, वाम भुजा राख्यो गिरिनायक.
भक्तन को सुख तीनों हो। जय जय लाल कुंवर धनधारी इंद्रमान भंग कीनो हो। ગિરિરાજ બાવા તો પ્રસન્ન થઈ રહ્યા છે, હરખાઈ રહ્યા છે, માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીને ભાર નથી લાગતો. અહીંયા બધાને આશ્ચર્ય થયું, અરે આ તો એવા કોમળ કે વેણુ અધર પર પધરાવે તોય મસ્તક ઝૂકી જાય, અને આ ગિરિરાજજીને આરામથી ધરે છે. આવું કેવું આશ્ચર્ય! પ્રભુ તો અતિ કોમળ છે. અરે ગિરિરાજ બાવાને ભાર નથી, ગિરિરાજ બાવાને તો આનંદ છે. આજે પ્રભુએ મને પોતાના શ્રેષ્ઠમાં લીધો છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય શેમાંથી છે? અનેક પ્રકારની કથાઓ એનું દર્શન કરીશું આપણે, પણ સ્વામીજીના ચરણમાં નંદનું ચિહ્ન છે અને એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે. માનો ઠાકોરજીએ 7 દિવસ એ નંગની વીંટી બનાવીને હાથમાં ધારણ કરી રાખી છે. ગિરિરાજજી પ્રસન્ન થયા. सात द्योष बंधवा पछहार्यो, सात द्योष मघवा पछहार्यो, गोसुत शृंगार दीनो हो। कृष्णदास गिरिधर पियागे, कृष्णदास गिरिधर पियागे, पाय पर्यो बन कीनो हो। जय जय लाल कुंवर धनधारी इंद्रमान भंग कीनो हो। जय जय બોલો ગોવર્ધન नाथ की जय। શ્રી ગોવર્ધન નાથજી એટલે શ્રીનાથજી. આપણે હજી નાનું કર્યું શ્રીજી. લોકોને ધીમે ધીમે જયારે વહાલ હોય ને ત્યારે બહુ લાંબુ બોલવું ન ગમે. આપણે બાળકોને પણ બકા બકા કરીને બોલાવે. એટલે એ જ બ્રજ ભાષામાં બાવા શબ્દ છે. વાલથી જે બોલાય, જે આપણે ગુજરાતી બકા કહીએ, એ જ બ્રજ ભાષામાં બાવા કહેવાય. અરે બાવા, ત્યાંથી જ આપણે ત્યાં શ્રીજી બાવા શબ્દ આવે. તો એ જ શ્રી ગોવર્ધન નાથજી એનું જ થયું શ્રીજી બાવા. અમારા શ્રીજી છે. જગ તારણહાર ભવ તારણહાર ये ही हमारे श्रीनाथजी, ये જ અમારા શ્રીનાથજી. તો આમ શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવનામાં એક આ ગોવર્ધનનાથનું પણ આપનું સ્વરૂપની ભાવના છે કે આપે વામ ભુજા પર ગિરિરાજજીને ધારણ કર્યા છે. એવા કૃપાળુ આશ્રયના દાન કરનારા, કારણ કે ધારણ કરી 7 દિવસ ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી અનન્યાશ્રય દાન કર્યું છે. એમ અમારા શ્રીનાથજી બાબા પણ તમને પોતાનો કરવાનો નક્કી કરશે તો બધેથી છોડાવીને પોતાની પાસે ખેંચી લેશે. નાનું બાળક હોય ને એને શેર કરવું ના હોય. તો આ બધું શેરિંગ એ મોટા થઈને હોય, બાળકનો સ્વભાવમાં ના હોય. નેચરલ બાળકના સ્વભાવમાં શેરિંગ ના હોય. એ બધા બહુ સમજદાર ને વડીલો ના થાય. બાકી નાના બાળકને કહો કે આ તારું છે, એકવાર હવે હું કોઈને નહીં આપું. એમ બ્રહ્મ સંબંધ સમયે તમે હાથમાં તુલસી દલ લઈ અને શ્રીનાથજીને કહ્યું કે હું તમારો છું, હું તમારો છું, તમારો છું. પછી એ તમને કોઈની જોડે શેર કરે, તમને કોઈની સાથે તું તો મારો છું. હા, લૌકિક વ્યવહાર કરીએ બધું જ બરાબર, પણ શ્રીજી નો થયો, શ્રીજી એને પોતાનો કરીને રાખે છે. ગોવર્ધન લીલા અને ગોવર્ધન નાથ આપ બન્યા છે. ગાયો અને ગિરિરાજજીનું મહત્વ વધાર્યું છે ઠાકોરજી. અને એટલે જ અમારા શ્રીનાથજી બાવાને ગાય અતિશય પ્રિય છે. ગાય બહુ પ્રિય છે. અને સ્વયં પ્રસંગોમાં આવે છે, મહાપ્રભુજી પાસે ગાય માંગી, મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ઉપરથી શ્રીનાથજી બાવા પધાર્યા અને આજ્ઞા કરી કે હું ગાય લાય. અને મહાપ્રભુજીને યજ્ઞ કરવાની સોનાની પવિત્રી હતી, જેનાથી યજ્ઞ થાય, એ પવિત્રથી શ્રીનાથજી વેચી અને શ્રીનાથજી બાવાને ગાય લાવી.
એમ શ્રીજીને ગાય હતી. આગળ પ્રસંગોમાં આવશે ભવાનીપુરની એ ગોપની ગાય શ્રીનાથજીના વાર્તા પ્રસંગોમાં આવે છે. ખોવાઈ ગઈ ને છેક રાત પડવા આવી, બધાને ચિંતા થઈ ગઈ કે અરે મારી ગાય કોઈ સિંહ મારી તો નહીં નાખે, કોઈ વાઘ મારી તો નહીં નાખે. અને રાતના સમયમાં ખોવાયેલી ગાય અને એમાં સામે આવ્યો વાઘ. એને તો વિનંતી કરી, હે શ્રીનાથજી બાબા મારા ગાયની રક્ષા કરજો. અને એવો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં આવે છે કે એ સમયે શ્રીનાથજી પોતાનો હાથ લાંબો કર્યો અને સામે વાઘ મારવા જતો તો એ પહેલા ગાયનું કાન પકડી અને ખેંચતા 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 એને પેલા ગોપની ગૌશાળામાં લાવીને રાખી દીધી. સવારે કુંભદાસ આવ્યા ત્યારે શ્રીનાથજી બાબા કહેવા લાગ્યા, કુંભદ आज मेरा हाथ बड़ो दुखे है. तो बाबा आपको हाथ क्यों दुख रहा है? तो कल ऐसी गाय और शेर मारवे जा रहे हो तो, और मैंने वहां की कान पकड़ के रोकू गौशाला में छोड़ दिया. अरे बाबा इतना श्रम आपने करे, लाओ मैं आपको हाथ दबा दूं. એવા પ્રસંગ ચરિત્રમાં આવે છે. આવા તો અનેક શ્રીનાથજીના તો અનેકવિધ પ્રસંગો આપણે 5 દિવસ આ જ કરવાના. પ્રભુની આ અનેકવિધ રસાત્મક ભાવાત્મક આનંદાત્મક લીલાઓનું અવગાહન કરતા કરતા શ્રીજી મય થઈ જવાનું. અમારા શ્રીનાથજી બાબા છે ને હોરી ખેલના દિવસોમાં તમે આમ ખેલાવા જાઓ, તમે કેટલું બચાવીને કરો ને પણ તમારા ઉપર રંગ લાગે લાગે ને લાગે. આ નિશ્ચિત વાત છે. તમે ઘરમાં જેમ આપણે ઠાકોર ખેલા આપણે એમ થાય કે ના બહુ સારા કપડા પહેર્યા છે, ના પહેરીને બહાર જવાનું છે હમણાં, અને આવું રંગ વાળું એટલે બહુ સાચવીત કરવા જઈએ ને તો કમથી કમ બાય તો પેલી થઈ જ જાય. શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીલ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને